જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં ક્યારેય ન મળ્યો હોય એવો ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે અને સતત 7મી વખત સત્તા કબજે કરી છે। ત્યારે હવે સમગ્ર શહેરમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે જામનગરને આગામી દિવસોમાં નવા મેયર અને ચેરમેન તરીકે કોણ મળશે અને અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ 16 વોર્ડની 64 પૈકી 60 બેઠકો પર વિજય હાંસલ કરતા વિપક્ષોની છાવણીમાં સોંપો પડી ગયો છે। બીજી તરફ સત્તાધારી પક્ષમાં કોર્પોરેશનમાં પદો મેળવવા માટે તીવ્ર સ્પર્ધાઓ ચાલી રહી છે। હવે જોવાનું એ રહ્યું છે કે પક્ષનું હાઈકમાન્ડ આગામી દિવસોમાં મેયર અને ચેરમેન સહિતના પદોની કોને ગિફ્ટ આપે છે। ગઈકાલે 28મી એપ્રિલે પાર્ટીની બમ્પર જીત નિશ્ચિત થઈ ગયા પછી તરત જ કોર્પોરેશનમાં પદો માટે ગણગણાટ શરૂ થઈ ગયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા લોકો એવી વાતો કરતા હતા કે પાર્ટીએ આ વખતે ચૂંટણીમાં 50 નવા ઉમેદવારો ઉતાર્યા હોવાથી ગત ચૂંટણીની સરખામણીએ પાર્ટીની બેઠકો કપાશે અને પાર્ટીને 40થી માંડીને 45 બેઠકો મળી શકે છે। શરત બજારમાં પણ આ પ્રકારના સોદાઓ થતા હતા। જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ વધુ એક વખત સાબિત કરી દીધું છે કે આ પક્ષમાં ચહેરાઓનું મહત્વ નથી, કમળ જ સર્વસ્વ છે। કમળને કારણે ચૂંટાયેલા કોર્પોરેટરોમાં હવે પદ માટે હોડ જામી છે। આ 5 વર્ષની ટર્મ માટે પ્રથમ 2.5 વર્ષ સામાન્ય મહિલા કેટેગરી માટે મેયર પદની ટર્મ છે। આથી સ્થાનિક નેતાઓ દ્વારા કેટલાક મહિલાઓના નામો આગળ કરવામાં આવશે, પરંતુ હાઈકમાન્ડ દ્વારા કયા નામ પર મહોર લગાવવામાં આવશે તે અંગે જાતના અનુમાનો થઈ રહ્યા છે। જેમાં સૌથી મોટું નામ વોર્ડ નંબર 9ના વિજેતા ઉમેદવાર મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસનું આવે છે, કારણ કે આ પરિવાર વર્ષોથી આરએસએસ સાથે જોડાયેલ છે। આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીએ મોનિકાબેનને ચૂંટણી લડવાની સામેથી ઓફર કરી હતી, ત્યારે તેઓએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો। આ વખતની ચૂંટણીમાં તેઓને સામેથી ભાજપાએ વોર્ડ નંબર 9માં ચૂંટણી લડવાની ઓફર કરી, ત્યારથી જ રાજકીય નિષ્ણાંતોએ મોનિકાબેન મેયર બનશે તેવું અનુમાન લગાડી દીધું હતું। જો મોનિકાબેનને મેયર પદ આપવામાં ન આવે તો રાજપૂત સમાજની મહિલાને મેયર પદ મળે તેવા એંધાણો મળી રહ્યા છે। રાજપૂત સમાજને આ વખતે ભાજપ તરફથી સૌથી વધુ 9 ટિકિટ ફાળવવામાં આવી હતી। આ તમામ 9 ઉમેદવારો વિજેતા બન્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ ખૂબ જ મહત્વનું હોય છે। આથી પક્ષની અંદર રહેલા શક્તિશાળી લોકો આ પદ હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પસંદગી પદ્ધતિ એવી રહી છે કે મહત્વના અને સામાન્ય પદો માટે ચૂંટાયેલા કોર્પોરેટરો પૈકી કોઈનું પણ નામ જાહેર થઈ શકે છે। હાલમાં આ અંગે અટકળો અને અનુમાનો ચાલી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીના પદ માટે જયરાજસિંહ જાડેજા, આશિષ જોશી, પાર્થ કોટડિયા અથવા મનીષ કટારિયામાંથી કોઈની પસંદગી થાય તેવું જોવા મળી રહ્યું છે। ડેપ્યુટી મેયરની વાત કરીએ તો વોર્ડ નંબર 1માંથી ચૂંટાઈ આવેલા અમર મોદીને મળે તેવા અંધાણો મળી રહ્યા છે। તેમજ ભારતીય જનતા પાર્ટી આ વખતે મુસ્લિમ સમાજને પણ પદાધિકારીઓ બનાવવામાં ઉદારતા રાખે તો વોર્ડ નંબર 1માંથી ચૂંટાયેલા 3 મુસ્લિમ ઉમેદવારોમાંથી કોઈ એકને ડેપ્યુટી મેયર સુધીનો હોદ્દો મળે તેવું પણ રાજકીય નિષ્ણાંતોનું માનવું છે। આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ 60 ભાજપના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે, એટલે તેમાંથી માત્ર 5ને પદાધિકારીઓ બનાવવાના છે, જે ભાજપ માટે માથાના દુખાવા રૂપ બની રહેશે।